ઉઠતા વેત સીધા ફુગા અને બોટલો લઈને શું કરવી શું અવાજ શેમાં અવાજ સાયકલના ટાયરમાં ભરાવીને અવાજ કરે છે એકે ચા પાણી પીધા નથી યશવીબેન તમારા મંદિરે જઈને આવ્યા ભાઈ તો ઉઠીને સીધો બ્રશ જ કર્યું છે ખાલી હેલો ગુડ મોર્નિંગ સવારમાં આવા કામ કરે તો હવે યશવીની રોટલી મેં બનાવી રાખી હતી તો એ વહી ગઈ મંદિરે એટલે હવે એની રોટલી ફરીથી કરીશ ભાઈને નવી બનાવીશ રોટલી ખાઈશ કે પૂરી પૂરી તો હાલો હવે હું ખાઉં ચા બનાવવા કાલે ભરાય બોટલ ને અમે નકરો એટલો અવાજ કરતો હતો ને લગાવી અરે બહુ અવાજ માથું દુખી જવો હાલો એને રમવા દો હું મારું કામ કરું ભાઈનું જોઈને બેને શીખાશે કેટલો તડકો છે એ છાયા આવતી રહે 50 સવારે મમ્મી ગયા હતા શાક લેવા જીરું ધાણા જીરુંની તૈયારી આવી રીતે રાખ્યું હોય ને પછી બહાર સૂકવી દે તડકે અહીંયા મૂકી દે તો આવી રીતે રાખ્યું હોય ને તમારે ધૂળ ન જાય એટલે જાય પણ ઓછી જાય શું કહ્યું યશવીને અમારે શું હોય જ્યારે એને કંઈક ખવડાવું ને ત્યારે જ લેસન પૂજે અત્યાર લગી બેઠી હતી ને રમતી હતી તો કાંઈ ન કર્યું જેવો ચા લઈ આવી એ લખવા બેસી ગઈ અમુક જતો એમ કેમ નથી જાઉં આ પગે બરેસ શું છે શું આ આવો અહીંયા નથી તાપ કેટલો લાગે છે તારું એકવાર મોઢું જો પછી ખબર તને નથી લાગતો એ નકરું પરસે વાળું થઈ ગયું આમ હોય રસોઈ બની ગઈ અને ચટણી ટમાટાની ચટણી ખાલી થઈ ગઈ હતી આમાં હવે 4-5 દિવસ થાય ને તો પછી બદલાઈ નાખી તો વળી પાછી ટમાટાની ચટણી બનાવશું બધી તૈયારી કરી રાખી આજે એક્સપેરિમેન્ટ કર્યો છે કંઈકમાં થોડાક નાખ્યા છે મેં પુદીનાના પાંદડા હવે જોઉં ને પૂછું એને કાંઈ ફેર લાગે છે કે નહીં એ સેમ જ આવે છે સ્વાદ જોઈએ હવે કંઈક કર્યું છે હવે હરખું થાય કે સ્વાદ બગડે છે કે બરાબર રહે છે હા છે જમવામાં શું છે ભીંડો હું મમ્મી પપ્પા 3 જ ખાય ચિરાગના કિશુ માટે બટાકાનું ફુલાવા મિક્સ પપ્પાનો રોટલો અંદર મૂકી અને રોટલી સલાડ પાપડ ને છાશ તો હોય જ રેગ્યુલર શાક બદલતું હોય બાકી તો સલાડ ને પાપડ ને છાશ નહીં તો આપણે ચાલો હવે પૈડા છે ગોઠવી નાખું કીધું ચટણી બનશે ત્યાં ગયા જ રહેવું પડશે તો વળી ચોટી જાય વળી જાય ભૂલાઈ જાય એ રસોડા ગેસ ઉપર કાંઈ મૂક્યું હોય ને ત્યારે રસોડામાં જ રહેવું પડે નહીં તો પછી અંદર જે કાંઈક કામ કરતા હોય ને વસ્તુ આપણાથી ભૂલાઈ જ જાય મારાથી તો ભૂલાઈ જ જાય હલો એ આપણે ને ત્યારે આવીને રસોડામાં કામ કરી આપણે બે ખાઈ જાય સિઝનનો પહેલો શ્રીખંડ એ અમારે આ બધાને આ છે જૈનનો જ શ્રીખંડ ભાવે બીજા કંઈ શ્રીખંડ ન ભાવે આમાં ફ્લેવર ન હોય આમ તો વેનીલા જેવો લાગે છે નહીં બાકી કોઈ મેંગોનો હોય કે પાઇનેપલ ને ચીકુ બધા ફ્રૂટના હોય એ બેમાંથી એકઈને ન ભાવે ક્યાંયના બીજાનાય ન ભાવે ખોટું બોલમાં તને આપ્યો તો એકવાર કાંઈ ખાધો નહીં તો આ જૈનનો આ જ ભાવે મેં યશીને કિશન બેને નહીં ત્યારે જો જમી લીધું છે ને જમીન પછી એક ચમચી શ્રીખંડ ખાવ યશીને તો શ્રીખંડને રોટલી ભાવે પણ આ ભાઈને તો એમને લુખું પ્લેન જ શ્રીખંડ ખાય રોટલી યારે ન ખાય નહીં જમીન પછી 2 ચમચી ખાય હાલો તો જો જમીન વાસણી થઈ ગયા
ભાઈ જમતો તો મોબાઈલ જોતા જોતા જમે એટલે કલાક કરે. તમારે વાસણી થઈ ગયા. હો 2 રોટલી પાતળી. ચાલો હવે ચિરાગને જમવાનું બાકી છે. એ જમે પછી કાંઈક આગળ કામ વધે. બાકી ન જમે ત્યાં લગી એમને બધું પડ્યું હોય. નો કાંઈક કરાય, કાંઈ ન થાય. કેટલી પાકી છે જો લઈને અંદર હોય. અંદર ગરમી થતી હતી તો પંખો લગાવી દીધો. હવે ઊભી થાને આવું તોય તાપ તો આવે જ છે. આવે છે તને તમથી રમવાની મજા આવે એટલે નો જ આવે ને. કેટલા વાગ્યા? 4 વાગે ટ્યુશનમાં જવાનું છે. અત્યારે હું બનાવતી હતી રોટલી, બની ગઈ છેલ્લી હતી ઉઠી. હવે આજે મારે જમવા મોડું થઈ ગયું છે સાંજનું. અત્યારે હું બની ગયું છે એટલે જમી લઈશ. 7 વાગ્યા છે. કામ હતું ને આજે મોડી થોડીક સૂતી તો અડધી જ કલાક. પણ 5:30 સુધી તો 6 સવા 6 જેવું થઈ ગયું. 6:15 સાડા 6 જેવું. પછી આવું થાય. આમાં બોલું ને તો બની જાય એટલી બળી ભેગું ન થાય. કાલની જેમ આજે સૂઈ ગઈ હતી. અત્યારે ઉઠી નહીં એટલી નીંદર આવી હતી. તો મમ્મી વાસણ કરે છે અને હું ને યસી સાયકલ હલાવતા હતા. અડધા 2-3 કલાક એટલે જાજા ન હોય ને પછી છેલ્લે બધા ભેગા કરીને ઢગલો થઈ જાય. અને એ પછી કંટાળો આવે. થોડાક 2-3 વાર કરી નાખ્યું તો જો અત્યારે બહુ ઓછા હોય. સાયકલ થઈ ગયા. જમી મમ્મી લીધું. થોડીક વારમાં નવરા. જવા દઉં. કેટલો અવાજ કરે. જાણે કાંઈ મશીન હાલતું એવો અવાજ આવે. યશીની સાયકલમાંથી જ આવે છે. શું લગાવ્યું? ઊભી રહે તો શું સાયકલમાં ભરાયું દેખાડતો. અને શું કર્યું? ક્યાં ભરાય બોટલ? ક્યાં લગાવ્યું? જોઈ લ્યો અહીંયા બોટલ ભરાવી. આ બોટલનો અવાજ આવે. આવું કરે. તો હવે બધું કામ પૂરું થઈ ગયું છે. આજનું કામ બધું અહીંયા શું આજનું કામ બધું પૂરું થઈ ગયું છે. તો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખીશું. આજો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યશીદાસ દેવડાવ્યું ને. આજો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હા એલા કાચું પહેર્યું. એ તો એમાં છે બ્લૂના શેડ છે. ચાલો આવજો 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 આવજો. બંધ કરતા કરતા વાતો કોણ કરે? થોડું ઘાટું આવજો. સૌથી